હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે એક ન્યૂ રેસીપી લઈ અને આવી છું, જેનું નામ છે ચટપટી ગાર્લિક સેવ, જે નાસ્તામાં બાળકોને તેમજ મોટાઓને ખૂબ જ ભાવે તેવી છે. ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. લાલ મરચું પાવડર આપણે એડ કરીશું, હળદર, સ્વાદ પ્રમાણે નિમક અને તેલ મોણ માટે. જો 250 ગ્રામ હોય તો આપણે 50થી 70 ગ્રામ જેટલું તેલ નાખવાનું. મારે ક્વોન્ટિટી વધારે છે એ માટે હું તેલ વધારે યુઝ કરું છું. અને ગાર્લિકનું પાણી બનાવેલું છે, ગાર્લિક ક્રશ કરી અને તેનું પાણી આપણે એડ કરીશું આમાં જરૂર પ્રમાણે. એને સરખું મિક્સ કરી લેવાનું. ચલો, તો હવે આપણે આ બેટરને ધીમે ધીમે લોટમાં એડ કરીશું અને લોટ બાંધીશું. ઓલમોસ્ટ બધું જ બેટર આમાં સમાઈ જશે અને જરૂર પડે તો થોડું આપણે પાણી એડ કરશું લાસ્ટમાં. એકદમ લાલ તીખી અને ક્રિસ્પી સેવ થશે. જો આપણે આવી રીતે લોટ બાંધવાનો છે અને પછી આના આવી રીતે ગોળ ગોળ લુવા કરશું. નાના નાના તેલવાળા કરી અને આ ટાઈપનું બનાવી લેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણે લોટના લુવા બનાવી લીધા છે. હવે આપણે એને આમાં મૂકીશું અને સેવ પાડીશું. તેલ એકદમ ફાસ્ટ હોવું જોઈએ અને તેમાં આપણે જ્યાં સુધી એકદમ ઉપર ના આવે ત્યાં સુધી એને ફ્રાય થવા દેશું. જો આપણે ફેરવી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણી તીખી સેવ એકદમ રેડી છે, ફ્રાય થઈને એકદમ ક્રિસ્પી અને કરારી.
હવે આપણે એની પર સંચર સ્પ્રિંકલ કરીશું. સંચર સ્પ્રિંકલ કર્યા બાદ આપણે થોડી આ રીતે કરી લેશું. હવે કોઈ બાળકોને તેમજ મોટાઓને આપણે તીખી સેવ ચા સાથે કે ચટણી સાથે કોઈ પણ સાથે ભાવે એવી છે. અને સાથે ફ્રાય મરચાં હોય તો આહા. હા ફ્રેન્ડ્સ, તો હવે તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરી અને બતાવજો. અને જો મારી રેસીપી તમને સારી લાગતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.